નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 2 ડિસેમ્બર 2024ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, મગફળીની બજારમાં મને 5 થી 10 રૂપિયાનો સુધારો હતો અને સિંગદાણાની બજારમાં ભાવ આજે સ્થિર હતા, ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, મગફળીમાં હાલ વેચવાલી હવે ધીમી પડે તેવી સંભાવના છે અને હાલના તબક્કે બજારમાં લેવાલી મર્યાદિત છે અને ડિસેમ્બરમાં ખાદ્ય તેલમાં ઘરાકી આવશે તો મગફળીને બજારને ટેકો મળી શકે છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 940 થી 1206 રૂપિયા, મહુવા 1010 થી 1168 રૂપિયા, ગોંડલ 601 થી 1256 રૂપિયા, કાલાવાડ 900 થી 1180 રૂપિયા, જુનાગઢ 830 થી 1168 રૂપિયા, રાજકોટ 900 થી 1258 રૂપિયા, અમરેલી 822 થી 1200 રૂપિયા, કોડીનાર 970 થી 1144 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1191 રૂપિયા, જેતપુર 721 થી 1211 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। મોરબી 800 થી 1026 રૂપિયા, જામનગર 900 થી 1435 રૂપિયા, બાબરા 1126 થી 1194 રૂપિયા, માણાવદર 1145 થી 1147 રૂપિયા, બોટાદ 860 થી 1115 રૂપિયા, રાજકોટ 900 થી 1258 રૂપિયા, અમરેલી 875 થી 1070 રૂપિયા, કોડીનાર 900 થી 1052 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1101 રૂપિયો, મહુવા 901 થી 1025 રૂપિયા,